ધોરણ 10 સ્વાધ્યાય પોથી વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિભાગ એ પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ લખો। એમાં નંબર 1 આકૃતિમાં દર્શાવેલ y બરાબર p ઓફ xના આલેખના કેટલા વાસ્તવિક શૂન્યો છે। તો આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આલેખમાં 1 2 અને 3 x અક્ષને 3 બિંદુઓ છેદે છે, તેથી આલેખના વાસ્તવિક શૂન્યો 3 છે। નંબર 2 નીચેનામાંથી કયો આલેખ દ્વિઘાત બહુપદીનો નથી। તો નંબર 1 પરવલયાકાર આલેખ જોવા મળે છે, ઉપરની તરફ ખુલ્લો। નંબર 2 પરવલયાકાર આલેખ જોવા મળે છે, નીચેની તરફ ખુલ્લો। નંબર 3 સી ખુલ્લો નીચેની તરફ પરવલયાકાર આલેખ જોવા મળે છે। તો પરવલયાકાર આલેખ દ્વિઘાત બહુપદીનો હોય છે, પરંતુ અહીંયા જોઈ શકીએ છીએ કે ડીમાં એક્સ અક્ષને 3 બિંદુઓ છેદે છે, 1 2 અને 3, તેથી આ દ્વિઘાત બહુપદીનો આલેખ ન હોવાથી તે ત્રિઘાત બહુપદીનો આલેખ છે। નંબર 3 p ઓફ x બરાબર -3 વત્તા 5x માઇનસ x વર્ગ x બિલોંગ્સ ટુ r નો આલેખ ખાલી જગ્યા છે, કારણ કે અહીંયા આપણે જો દ્વિઘાત બહુપદીને તેના વ્યાપક સ્વરૂપમાં ગોઠવીએ તો આપણને મળે છે -x² વત્તા 5x ઓછા 3, જ્યાં પહેલું પદ જે છે એ 0 કરતાં નાની સંખ્યા છે, એટલે કે a લેસ ધેન 0 થાય છે, ત્યારે દ્વિઘાત બહુપદીનો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય મળે છે। નંબર 4 નીચેના આલેખ x બરાબર p ઓફ y માટે શૂન્યની સંખ્યા ખાલી જગ્યા છે। તો આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે y અક્ષ ઉપર 4 બિંદુઓ છેદે છે, 1 2 3 અને 4, તેથી ચોથા પ્રશ્નનો જવાબ આલેખ પરથી શૂન્યની સંખ્યા 4 છે। નંબર 5 દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² ઓછા 3x વત્તા 2 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે। તો આપણી પાસે સૂત્ર છે કે x² ઓછા કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર x વત્તા આલ્ફા ગુણ્યા બીટા। તો જો આની જોડે સરખાઈએ તો x² માઇનસ 3x, તો આલ્ફા પ્લસ બીટા આપણું થયું -3 અને આલ્ફા ગુણ્યા બીટા થયું +2। તો એના પરથી આપણે જોઈ શકીએ કે શૂન્યનો ગુણાકાર આપણને 2 પ્રાપ્ત થાય છે। આલ્ફા બીટા અને ગામા એ ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d ના શૂન્ય હોય તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર -d ના છેદમાં a થાય છે। આલ્ફા બીટા અને ગામા એ બહુપદી p ઓફ x બરાબર ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d ના શૂન્ય હોય તો 1/α વત્તા 1/β વત્તા 1/γ બરાબર ખાલી જગ્યા થાય। તો આપણે જોઈ શકીએ છીએ કે 1/α વત્તા 1/β વત્તા 1/γ, તો એના બરાબર આપણને લસા મળે છે આલ્ફા બીટા અને ગામા। તો આપણે અહીંયા બીટા અને ગામા વડે ગુણીએ તો બીટા ગામા વત્તા આલ્ફા ગામા વત્તા આલ્ફા બીટા છેદમાં આપણને મળે છે આલ્ફા બીટા અને ગામા। તો એના પરથી આપણે લખી શકીએ છીએ કે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા બરાબર ડી છેદમાં એ, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગામા, ગામા ઇન્ટુ આલ્ફા, એટલે કે ઉપરનું પદ, તો બરાબર લખી શકાય છે સીના છેદમાં એ, એટલે કે અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા બરાબર -d ના છેદમાં એ। તો આ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો આપણને મળે છે સીના છેદમાં એ છેદમાં -d ના છેદમાં એ, છેદનો છેદ નીચે આવે અને આ છેદનો છેદ ઉપર જાય, તો c ગુણ્યા એ કૌંસ છેદમાં d ગુણ્યા એ
તો આ એ અંશમાં આ એ છેદમાં કેન્સલ થશે તો આપણને મળશે સી છેદમાં માઇનસ ડી તો માઇનસ સીના છેદમાં ડી તો આપણો ઓપ્શન ડી સાચો પડે છે. નંબર 8 સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં 7x માઇનસ 7નું શૂન્ય ખાલી જગ્યા છે તો આપણે પી ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં 7x ઓછા 7 તો શૂન્ય શોધવાનું છે તો પી ઓફ એક્સ બરાબર શૂન્ય તો વર્ગમૂળમાં 7x ઓછા 7 તો 7ને આ બાજુ લાવતા બરાબરની બીજી સાઈડે તો 7x બરાબર 7 તો એક્સને કરતાં આપણને મળે છે 7ના છેદમાં વર્ગમૂળમાં 7 તો 7નું અવયવ પાડીએ તો વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 અને છેદમાં વર્ગમૂળ 7 તો અંશ અને છેદમાં વર્ગમૂળ 7 સરખું હોવાથી કેન્સલ થશે તો આપણને જવાબ મળશે વર્ગમૂળમાં 7 તો આપણો ઓપ્શન સી સાચો પડશે. નંબર 2 નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો તો બહુપદી પી ઓફ એક્સ બરાબર 5 ઓછા 3x વત્તા 2xનો વર્ગ વત્તા 4 xની 5 ઘાતની 3 ઘાત ઓછા 4xની 4 ઘાત નો ઘાત ખાલી જગ્યા છે તો આ બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત છે તેને આપણે તેની ઘાત કહીએ તો ઘાતની ઘાતનો ગુણાકાર ઘાતાંકના નિયમ પ્રમાણે તો 5 તલી 15 તો આપણો જવાબ આવશે 15. બહુપદી પી ઓફ એક્સ બરાબર 6x ઓછા 12નો આલેખ એક્સ અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે તો આપણે પી ઓફ એક્સ બરાબર 6x ઓછા 12 તો આ 0 બરાબર 6x માઇનસ 12 તો 6x બરાબર 12 તો x બરાબર 12ના છેદમાં 6 6 દુ 12 તો x બરાબર 2 તો પી ઓફ એક્સ બરાબર 6x ઓછા 12નો આલેખ x અક્ષને 2 બિંદુમાં છેદે છે. બહુપદીની ઘાત n હોય તો તે બહુપદીને વધુમાં વધુ ખાલી જગ્યા શૂન્ય હોય તો જો સુરેખ બહુપદી હોય તો એને 1 શૂન્ય હોય છે, દ્વિઘાત બહુપદી હોય તો એને 2 શૂન્ય હોય છે, ત્રિઘાત બહુપદી હોય તો એને 3 શૂન્ય હોય છે તો તેવી જ રીતે n ઘાત બહુપદી હોય તો એને n શૂન્ય હોય છે. બહુપદી પી ઓફ એક્સ બરાબર x વર્ગ ઓછા 3x વત્તા 2નો આલેખ ખાલી જગ્યા છે કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બહુપદી દ્વિઘાત છે તેથી આપણો આલેખ પરવલય મળશે. નંબર 13 પી ઓફ એક્સ બરાબર 6xનો વર્ગ ઓછા 3 ઓછા 7xના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે તો આપણે અહીંયા a બરાબર x વર્ગનો સહગુણક 6, b બરાબર xનો સહગુણક -7 અને c બરાબર -3 તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી છેદમાં એ તો સી છે -3 અને એ છે 6 3 દુ 6 તો -1ના છેદમાં 2 તો આપણો જવાબ આવશે -1ના છેદમાં 2. નંબર 14 ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન ઓછા 2xનો વર્ગ ઓછા 3x વત્તા 4ના બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો ખાલી જગ્યા થાય છે તો આલ્ફા ગુણ્યા બીટા, બીટા ગુણ્યા ગામા, ગામા ગુણ્યા આલ્ફા બરાબર આપણે લખી શકીએ છીએ સી છેદમાં એ તો અહીંયા સી બરાબર આપણને મળે છે -3 અને એ બરાબર મળે છે 1 તો -3ના છેદમાં 1 3 × 3 તો -3 તો આપણો સાચો જવાબ થાય છે -3. 15 જો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા m ઓછા 2 એક્સ વત્તા 4ના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા થાય છે. 15મા પ્રશ્નમાં આપણે જોઈ શકીએ છીએ કે શૂન્યનો ગુણાકાર આપણને આપ્યો છે 4 અને શૂન્યના સરવાળાની અંદર આપ્યું છે m ઓછા 2 તો ઓછા 2 આપ્યું છે તો ઓછા 2માં બીજા ઓછા 2 કરીશું તો 4 મળશે એટલે 2 દુ 4 માઇનસ માઇનસ અહીંયા પ્લસ મળશે અને અહીંયા માઇનસ માઇનસ અહીંયા -2 એટલે કે ટોટલ 4 એટલે કે આપણને m બરાબર મળશે -2.
નંબર 16 બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા એક્સ વત્તા એકને ખાલી જગ્યા વાસ્તવિક શૂન્ય છે. તો એને કોઈ પણ વાસ્તવિક શૂન્ય નથી એટલે કે શૂન્ય છે. એનું કારણ છે કે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વત્તા એક. તો એમાં આપણે જો અવયવ પાડવાનો ટ્રાય કરીએ તો એકનો અવયવ 1 ગુણ્યા 1 થાય. તો એકમાંથી એક બાદ કરીએ તો -2, 1 ઓછા 1 પ્લસ કરીએ તો 0. તો આ રીતે જોતાં આપણને એક્સ સ્ક્વેર ઓછા એક્સ વત્તા એકનો કોઈ પણ અવયવ મળતો નથી. તેથી તેના વાસ્તવિક શૂન્ય છે એટલે કે કોઈ વાસ્તવિક શૂન્ય એને આવેલા નથી. પ્રશ્ન નંબર 3 નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. તો દ્વિઘાત બહુપદીને ઓછામાં ઓછા 2 શૂન્ય છે. ઓછામાં ઓછાનો મતલબ એવું થાય કે ઓછામાં ઓછા 2 તો છે પણ 2 કરતાં વધારે પણ હોઈ શકે. તો એ ખોટું છે કે દ્વિઘાત બહુપદીને 1 શૂન્ય હોઈ શકે, શૂન્ય ના હોઈ શકે, કાં તો 2 શૂન્ય હોય પણ 2થી વધારે ના હોય. એટલા માટે આ વિધાન ખોટું છે. નંબર 18 વર્ગમૂળ 3 એક્સ વત્તા 5 એ સુરેખ બહુપદી છે. તો વિધાન સાચું છે કારણ કે એક્સની ઉપર એક ઘાત રહેલી છે. જો કોઈ બહુપદીનો આલેખ એક્સ અક્ષને 2 બિંદુમાં છેદે તો તે બહુપદી ત્રિઘાત બહુપદી ન હોઈ શકે. તો એ વિધાન સાચું છે કારણ કે જો 2 બિંદુમાં છેદે તો એ દ્વિઘાત બહુપદી હોય, ત્રિઘાત બહુપદી ના હોય. એટલે આ વિધાન સાચું છે. ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન ઓછા 9xનો આલેખ એક્સ અક્ષને 2 ભિન્ન બિંદુમાં છેદે છે. તો આ વિધાન ખોટું છે કારણ કે આપણને અહીંયા ઘાત 3 આપેલી છે. તેથી આપણને તે 3 બિંદુઓમાં છેદે છે. નંબર 21 દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ વત્તા એક્સને વાસ્તવિક શૂન્ય 2 છે. તો આ વિધાન સાચું છે કારણ કે તે દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી 3xનો વર્ગ વત્તા 5x ઓછા 2 ના શૂન્યનો સરવાળો 5/3 છે. તો વિધાન ખોટું છે કારણ કે a બરાબર 3, b બરાબર 5 અને c બરાબર -2 થાય. તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ બીના છેદમાં એ તો -5/3 જવાબ મળે છે. એટલે વિધાન ખોટું છે. નંબર 23 પી ઓફ 3 બરાબર 0 હોય તો એક્સ ઓછા 3 એ પી ઓફ એક્સનો એક અવયવ છે. આ વિધાન સાચું છે. નંબર 24 ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન ઓછા 2xનો વર્ગ ઓછા 3x ઓછા 4ના શૂન્યનો સરવાળો -2 છે. તો આ વિધાન ખોટું છે કારણ કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર -બીના છેદમાં એ તો b બરાબર -2 અને +2 થઈ જાય છે અને a બરાબર 1 તો ધન 2 આવે છે. એટલે વિધાન ખોટું છે. નંબર 4 નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દમાં કે અંકમાં જવાબ લખો. તો 6x ઓછા 2x વર્ગ વત્તા 7નો આલેખનો પ્રકાર જણાવો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દ્વિઘાત બહુપદી છે પણ એનું એ છે એ <0 હોવાથી તેનો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય મળે છે. 26 નંબર નીચેની આકૃતિ y બરાબર પી ઓફ એક્સનો આલેખ દર્શાવેલ છે. તેના પરથી પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા જણાવો. તો એક્સ ઉપર જે બિંદુ છેદે છે એ બિંદુઓને આપણે તેના શૂન્ય કહે છે. તો એક્સ અક્ષ ઉપર એક જ બિંદુ છેદતું હોવાથી તેના શૂન્યની સંખ્યા 1 છે. સુરેખ બહુપદી એ એક્સ વત્તા બી એ નોટ ઇક્વલ ટુ 0 માટે y બરાબર ax વત્તા બીનો આલેખ એક્સ અક્ષને છેદતા બિંદુનો યામ લખો. તો ax વત્તા બી બરાબર 0. તો બીને પેલી બાજુ લઈ જઈએ તો ax બરાબર -b તો x બરાબર -b છેદમાં એ. તો xની વેલ્યુ આપણને મળે છે -b છેદમાં એ પણ y અક્ષ ઉપર આપણને કોઈ બિંદુ મળતું નથી એટલે 0 એટલે કે એના યામ થાય છે -b છેદમાં એ 0. નંબર 28 દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોઈ શકે. તો દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોઈ શકે છે.
29 પી ઓફ એક્સ બરાબર 5x વર્ગ વત્તા એક્સ ઓછા 1ના શૂન્યના વ્યસ્તનો સરવાળો કેટલો થાય? તો એ બરાબર 5, બી બરાબર 1 અને સી બરાબર -1. તો આલ્ફા વત્તા બીટા શોધીએ તો -બીના છેદમાં એ બરાબર -1/5 અને આલ્ફા ગુણ્યા બીટા શોધીએ તો સીના છેદમાં 1 તો -1/5. તો આપણે એના વ્યસ્તનો સરવાળો શોધો છે તો આપણને મળે છે 1/α પ્લસ 1/બીટા. તો એનો ક્રોસ ગુણાકાર કરાવીએ, ચોકડી ગુણાકાર, તો આપણને મળે છે બીટા વત્તા આલ્ફા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટા આપણને મળ્યું -1/5. એવી જ રીતે આપણને આલ્ફા ઇન્ટુ બીટા મળ્યું -1/5. તો -1/5 -1/5 કેન્સલ, તો 1. તો જવાબ આપણને મળે છે 1. તો વ્યસ્તના શૂન્યનો સરવાળો 1 થાય છે. નંબર 30 પી ઓફ એક્સ બરાબર 11x ઓછા 22નો આલેખ એક્સ અક્ષને કયા બિંદુમાં છેદશે? તો 11x ઓછા 22 બરાબર 0. તો 11 કોમન નીકળી જાય તો x ઓછા 2 બરાબર 0. તો 11ને પેલી બાજુ લઈ જઈએ તો 0 થઈ જાય, તો x ઓછા 2 બરાબર 0. તો 2ને પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર 2. તો x અક્ષને 2 નંબરના બિંદુમાં એ છેદે છે. નંબર 31 આપેલ સુરેખ બહુપદીનો આલેખ નીચે મુજબ છે. તો ઉપરોક્ત આલેખ પરથી બહુપદીના શૂન્યની સંખ્યા અને શૂન્ય જણાવો. તો આપણે જોઈ શકીએ છીએ કે બહુપદીના શૂન્યની સંખ્યા 1 અને 2 છે. પણ જો આપણે વાત કરીએ કે ખાલી સુરેખ બહુપદી એક્સ અક્ષને છેદે છે તો એના શૂન્યની સંખ્યા 1 છે અને તેના યામ છે 3 અને 0. જો આલ્ફા અને બીટા એ બહુપદી x² - 1ના શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટાની કિંમત શોધો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x² ઓછા 1 તો a બરાબર 1, બી બરાબર આપણને કશું નથી આપ્યું એટલે 0 અને સી બરાબર -1. તો આપણે આલ્ફા ઇન્ટુ બીટા શોધીએ છીએ તો આપણને મળે છે -બીના છેદમાં એ. તો બી આપણો 0 છે, 0ના છેદમાં 1 બરાબર 0. તો માટે આ બહુપદીના આલ્ફા પ્લસ બીટાની કિંમત થાય છે 0. અહીંયા આપણે બહુપદીમાં વિભાગ એ પૂર્ણ કરીએ છીએ અને વિભાગ બી હવે પછીની વિડીયોમાં આપણે જોઈશું.